નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં સાંસદ મનસુખ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજપીપળા કલેક્ટર કચેરી અને એક એવી સંકલન બેઠક જે બાદ રાજકારણ ગરમાયું। શરૂઆતમાં બેઠક સામાન્ય હતી, પણ અચાનક સાંસદ મનસુખ વસાવાનો અવાજ ઊંચો થયો અને આખા હોલમાં છવાઈ ગયો સન્નાટો। ઘેરા અને કડક શબ્દોમાં સાંસદે અધિકારીઓ પર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું, એસઓયુ અને નર્મદાના ડીએફઓ વિકાસમાં સૌથી મોટો અવરોધ છે અને આ શબ્દો પછી અધિકારીઓ મૌન રહ્યા। મનસુખ વસાવાએ ગંભીર આરોપો લગાવ્યા કે અધિકારીઓ બહાના બનાવીને વિકાસના કામો અટકાવે છે। ક્યારેક ફાઇલ, ક્યારેક નિયમ અને ક્યારેક સત્તાનો દબદબો। હવે સાંભળો સૌથી ચોંકાવનારી વાત। ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારના રસ્તાઓ જેનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં કર્યું હતું, એ જ રસ્તાઓને વન વિભાગે અટકાવી દીધા, કોન્ટ્રાક્ટના સાધનો જપ્ત અને વિકાસ અટકાવ્યો। સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અધિકારીઓએ પોતાની માનસિકતા બદલવી પડશે। હવે આવે છે આ રાજકીય ઘટનાનો મોટો ટ્વિસ્ટ। સામાન્ય રીતે સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના એમએલએ ચૈત્ર વસાવા એકબીજાના વિરોધી માનવામાં આવે છે, પણ આ મુદ્દે બંને એક જ અવાજમાં બોલતા દેખાયા। એમએલએ ચૈત્ર વસાવાએ કડક ચેતવણી આપી, વન વિભાગના કર્મચારીઓ માઈ બાપ બનીને વર્તે છે। જો આદિવાસી વિરોધી માનસિકતા નહીં બદલાય તો અમે પણ તેમની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છીએ। હવે સૌથી મોટો સવાલ, શું વન વિભાગ પીછેહટ કરશે? શું અટકેલા રસ્તાઓ પર વિકાસ શરૂ થશે કે પછી આ વિવાદ વધુ તીવ્ર બનશે? આ તમામ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવો। સાથે તમે આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવજો। ગુજરાતની જનતાનો અવાજ તમારી સાથે।